લીંબાસી રાઈસ મિલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીઓની લાંબા સમય બાદ લીંબાસી પોલીસે કરી ધરપકડ. આરોપી એકાઉન્ટન્ટ આશિષ પટેલ અને તેના પિતરાઈ ભાઈ હિરેન પટેલે કરી ઉચાપત. 13,000 મણ ડાંગરની ગટ અને રોકડની ગેરરીતિ આચરી હતી. એકાઉન્ટન્ટ અને તેના મળતિયા પિતરાઈ ભાઈએ કરી હતી ઉચાપત. યોગી કૃપા રાઈસ મિલમાં 80 લાખની ઉચાપત કરી હતી. લીંબાસી પોલીસે 10 માસ બાદ મુખ્ય 2 આરોપીઓની કરી ધરપકડ. લીંબાસી પોલીસ સ્ટેશનમાં રાઈસ મિલના માલિક જિગ્નેશકુમાર રાજેશકુમાર ઠક્કરે કરી હતી ફરિયાદ. 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને બિલોદરા જેલમાં કરાયા બંધ. रिपोर्टर जनता 9 लाइव। जी साहब, लिंबासी पुलिस स्टेशन है 80 लाख की उच्चापत बाबते 2 आरोपी लिंबासी पोलीस स्टेशन खाते गत नवेम्बर मासમાં ફરિયાદી જિગ્નેશભાઈ ઠક્કર નાઓએ એક ફરિયાદ આપેલી કે તેમની જે રાઈસ મિલ છે યોગી કૃપા રાઈસ મિલની અંદર તેમના જ એકાઉન્ટન્ટ અને તેમના એક રિલેટિવ પિતરાઈ ભાઈ છે. એકાઉન્ટન્ટનું નામ છે આશિષ અશોકભાઈ પટેલ અને તેમના પિતરાઈ ભાઈ છે હિરેન મહેન્દ્રભાઈ પટેલ. આ બંને જણાએ એકબીજાના સહયોગથી મેળાપીપણાથી તેમની રાઈસ મિલમાં લગભગ 2600 ક્વિન્ટલ એટલે કે 13,000 મણ જેટલી જે ડાંગર છે એ ડાંગરની ખોટી લેવેચ બતાવેલી અને એના નાણાં જે છે એ નાણાં મેળવી અને એની ઉચાપત કરેલાની ફરિયાદ આપી. લગભગ 56 લાખ રૂપિયાની જે ડાંગર હતી એ અને અન્ય હિસાબોના 33 લાખ એમ મળીને 80 લાખ રૂપિયાની આસપાસનો આ એક ઉચાપતનો ગુનો દાખલ થયેલો, જે 116 ભારતીય નાગરિક સંહિતાની કલમ 116(4), 316(4), 336(2) અને 54 અન્વયે નોંધાયેલો હતો. આ કામના જે આરોપીઓ છે આરોપીઓ હાઈકોર્ટની અંદર આગોતરા જામીન માટેની અરજી કરેલી અને તેઓના આગોતરા જામીન નામદાર કોર્ટમાંથી નામંજૂર થતા એ આરોપીઓને પોલીસે અટક કરેલા છે, જેઓને રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવેલી હતી.